નમસ્કાર મિત્રો, આજે અમે તમને એક એવી સંસ્થાની મુલાકાતે લઈ જઈ રહ્યા છીએ જ્યાં શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નથી પણ જીવન જીવવાની કળા છે. વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટની અમારી ટીમે જ ધરુવાડીની મુલાકાત લીધી. વર્ષ 2080માં શ્રી દિનેશભાઈ મજીઠિયા દ્વારા સ્થાપિત આ સંસ્થા ભારતીય મૂલ્યો અને આધુનિક કૌશલ્યોનું એક અદ્ભુત કેન્દ્ર છે. ધરુવાડિયું એટલે એ જગ્યા જ્યાં છોડને તૈયાર કરી પછી તેને રોપવામાં આવે છે. અહીં પણ બાળકોને એવી જ રીતે તૈયાર કરવામાં આવે છે. આ સંસ્થા પંચકોશાત્મક વિકાસ અને લર્નિંગ બાય ડુઈંગ કરીને સિદ્ધાંત પર કાર્ય કરે છે. અહીં શિક્ષણનો ભાર નથી પણ ઉત્સાહ છે. બાળકો રામાયણ, મહાભારત અને ગીતા જેવા ગ્રંથોમાંથી જીવનના પાઠ શીખે છે અને સાથે સાથે ગુજરાત બોર્ડ તથા અભ્યાસર્ટના અભ્યાસક્રમને વાસ્તવિક જીવન સાથે જોડે છે. અહીંની શિક્ષણ પદ્ધતિ સાવ અલગ છે. વાગલે એટલે કે વાંચન, ગણન અને લેખન પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ભાષાના શિક્ષણમાં માતૃભાષા અને સંસ્કૃતને પ્રાધાન્ય અપાય છે, જ્યારે અંગ્રેજીને સંવાદના માધ્યમ તરીકે કુદરતી રીતે શીખવવામાં આવે છે. શિક્ષકો અહીં માત્ર ભણાવતા નથી પણ એક ફેસિલિટેટર તરીકે બાળકોને માર્ગદર્શન આપે છે. રમતોત્સવ, વિજ્ઞાનોત્સવ અને પ્રવાસ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ અહીં સહજ બની જાય છે. ડિવાઇન ધરુવાડિયુંનું લક્ષ્ય માત્ર ડિગ્રીધારી યુવાનો પેદા કરવાનું નથી, પરંતુ બ્યુરોક્રેસી, ઉદ્યોગ સાહસિકતા, ગોપાલન અને આયુર્વેદ જેવા સમર્થ નાગરિકો તૈયાર કરવાનું છે. ગુણવંતો વિશ્વ માર્યમના ધ્યેય સાથે સંસ્થામાં કુટુંબ જેવું ભાવાવરણ જાળવવામાં આવે છે. અહીંના બાળકો નિયોસ અને ઓપન સ્કૂલ દ્વારા પરીક્ષાઓ આપે છે, જે તેમને પોતાની ક્ષમતા મુજબ ખીલવાની આઝાદી આપે છે. અમારી આ મુલાકાત દરમિયાન અમે અનુભવ્યું કે જો દેશનું ભાવિ સુધારવું હોય તો શિક્ષણમાં આવા ધરુવાડિયુંની ખૂબ જરૂર છે. સંસ્કાર, સ્વાસ્થ્ય, ત્રિવેણી સંગમ ખરેખર પ્રેરણાદાયી છે. જો તમે પણ ભારતીય પદ્ધતિના સાચા શિક્ષણને જોવા માંગતા હો તો ડિવાઇન ધરુવાડિયુંની મુલાકાત જરૂર લેજો.